15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જંબુસર એસટી ડેપોમાં અકસ્માત સર્જાયો. એક મુસાફરનો પગ એસટી બસના પૈડા નીચે આવી જતા ઇજાગ્રસ્ત બન્યો. જંબુસર એસટી ડેપોમાં અકસ્માત સર્જાયો હતો. એક મુસાફરનો પગ એસટી બસના પૈડા નીચે આવી જતા ઇજાગ્રસ્ત બન્યો હતો. ઇજાગ્રસ્તનું નામ નોમાન અલ્લી પટેલ હોવાનું જાણવા મળ્યું છે. મુસાફરનો પગ ટાયર નીચે આવી જતાં ભારે ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત મુસાફરને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. મળતી માહિતી અનુસાર બસ ઉપડતી વખતે એક મુસાફરનો પગ સીધો બસના ટાયરની નીચે આવી ગયો હતો, જેના કારણે મુસાફરને ભારે ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત બનતા જ એસટી ડેપો વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જંબુસર એસટી ડેપોમાં બસ રવાના થવાની તૈયારીમાં હતી ત્યારે ડ્રાઈવરે પૂરતી સાવચેતી રાખ્યા વિના બસ આગળ ધપાવી દીધી હોવાના આક્ષેપ થયા છે. એક મુસાફરનો પગ બસના ટાયરની નીચે આવી જતાં ઘટના ગંભીર બની હતી. અકસ્માત બાદ સ્થળ પર હાજર મુસાફરો તથા સ્થાનિક લોકો તરત જ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને મદદરૂપ બન્યા હતા. આ અકસ્માતના પગલે ડેપોમાં હાજર અન્ય મુસાફરોમાં ભય અને રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી. લોકો દ્વારા બસ ચાલકની કથિત બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ થોડા સમય માટે ડેપો વિસ્તારમાં ગભરાટનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. ઇજાગ્રસ્ત મુસાફરને તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરી બેદરકારી દાખવનાર જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.